નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારી સાથે લેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જણાવી શકો છો। વેતનની વાત કરીએ તો હાલ ત્રીજા વેતનમાં વ્યાણેલ છે। ફૂલ જવાબદારી વાળી ભેંસ છે। દૂધની વાત કરીએ તો 9 થી 10 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। બધી જવાબદારી સાથે દેવાની છે। દોવામાં પણ સાવ સોજી છે। ગમે તે વ્યક્તિ દોઈ લે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી ભેંસ બતાવી શકો છો। ત્રીજા વેતરમાં વ્યાણેલી છે અને 9 થી 10 લીટર દૂધ પણ કરે છે। કિંમતની વાત કરીએ તો હાલ 2 લાખ રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મિતિયાસ ગામ છે, કોડીનાર તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। અંદાજિત કિંમત રાખેલ છે 2 લાખ રૂપિયા। તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। હાલ બીજા વેતરમાં છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારી સાથે દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે। તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ઘાટે પણ સારી છે અને ઓરિજિનલ નસલની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પણ જણાવી શકું છું। કિંમતની વાત કરીએ તો માત્ર 50,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સોનપરા ગામ છે, ગીર ગઢડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। હાલ પહેલા વેતનની ખડેલી છે, 15 દિવસની વ્યાણેલી છે। પાડી મરી ગઈ છે એવું માલિકનું કહેવું છે। સાવ સોજી છે અને બધી જવાબદારી સાથે દેવાની છે। દૂધની વાત કરીએ તો 600 લીટર દૂધ આપે છે 2 ટાઈમ। હજી 4 દાંતે છે એવું માલિકનું કહેવું છે। પહેલા વેતનની ખડેલી છે, 6 લીટર દૂધ કરે છે, 15 દિવસની વ્યાણેલી છે અને પારું મરી ગયું છે। ફૂલ જવાબદારી સાથે દેવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 1,50,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાલોસ ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, હાલ વેચવાની છે। 1 મહિનો અને 10 દિવસની વ્યાણેલી છે। નીચે પાડો છે। દૂધની વાત કરીએ તો હાલ 5 લીટર દૂધ કરે છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ સારી છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। 1 મહિનો અને 10 દિવસ થયા છે વ્યાણી તેના, અને નીચે પાડો છે। પાડા ઉપર દોવા દે છે। બધી જવાબદારી વાળી ભેંસ છે। પાડાને ધવરાવતા 5 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 66,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રસુલાબાદ ગામ છે, દસાડા તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। હાલ 15 દિવસની વ્યાણેલી છે ભેંસ છે। દૂધની વાત કરીએ તો 4 થી 5 લીટર દૂધ કરે છે। આછળની આહારની બધી જવાબદારી સાથે દેવાની છે। સાટા પણ પારેટા કે ગાભણ ભેંસ લેવી છે એવું માલિકનું કહેવું છે અને દેતા હાટા પણ કરવા છે। પારું ઉપર દોવા દે છે ભેંસ। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। બધી જવાબદારી સાથે દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાઓ પણ
સારી છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં. કિંમતની વાત કરીએ તો 160,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડાળા ગામ છે, વિસાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. હાલ બીજું વેતર છે, ગાભણ છે, 3 થી 4 દિવસની કાચી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. પહેલા વેતરમાં 7 થી 8 લીટર જેવું દૂધ હતું. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે. બધી જવાબદારી સાથે દેવાની છે. 4 આછળ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. બધી જવાબદારીઓ સાથે દેવાની છે. દવાઓ પણ સોજી છે, ગમે તે વ્યક્તિ પણ દોઈ શકે છે એવું માલિકનું કહેવું છે. ભેંસ તમે તેને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 99,000 રૂપિયા કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ લાઠોદરા ગામ છે, માળિયા હાટીનો તાલુકો છે, જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. દૂધની વાત કરીએ તો 4.5 થી 5 લીટર જેવું દૂધ કરે છે. વેતરની વાત કરીએ તો હાલ પહેલા વેતરમાં છે, પારો ઉપર દોવા દે છે અને 2 મહિનાની વ્યાણેલી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. 4 આછળ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ગરમીનો પણ કોઈ ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે હાલ માલિકે. ગામની વાત કરીએ તો કાસાબડ ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, તે વ્યાવાની વાર છે. 3જા વેતરમાં વ્યાસે 1 મહિનાની વાર છે. બધી જવાબદારીઓ સાથે દેવાની છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 1,11,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાકોડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો ખડેલી જ છે, પહેલા વેતરની ખડેલી છે ભેંસ છે, નીચે પાડી છે. હાલ 3 લીટર દૂધ કરે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આષાઢ પેટની બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે. જાફરાબાદી નસલની ખડાઈ પહેલા વેતરમાં જ છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ બતાવી શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. વેતરની વાત કરીએ તો પહેલું વેતર છે. કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરડી ગામ છે, માળિયા હાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે, વ્યાણી અને 3 મહિના થયા છે. દૂધની વાત કરીએ તો 4 થી 5 લીટર જેવું દૂધ કરે છે. ખાણ માથે દોવા દે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજાવ પણ સારી છે. બધી જવાબદારીઓ સાથે દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. જોવા કિંમતની વાત કરીએ તો 65,500 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે,
તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાંદરખી ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.